લાગે છોકરો એવાને ભણાઈ દીધો છે. તો પછી ત્યાં ગોળા પહેલા દાખા કરે જવાના છે. તો પછી બીજું હું આખું કરવું છે તમારે? આ ખરો તડકો મી લીધો છે એ તો દેખાતું જ નહીં. એટલે કના માટે લીધો? મારા એકલા માટે. તે પણ મને શું હમણાં તમારે એકલા માટે લીધો હોય તો? પેલા પૂંજોભાઈ ને અને બધા ખરા ને ઈવને કોઈ માથા જ નહીં રાખ્યું. શેમ વળી શું થયું તે? જો ભૂલી જા કાલે તારે મીટિંગ હતી ને તારે બધા જોડ્યા થઈ ગયા. એટલે વળી છે પૂંજાભાઈને હું માથા ના રાખ્યું? પેલો ભૂવો લાવવાનું એ તો કે તમે લઈ આવો. ઓહો લ્યા, એ તો મગજમાંથી નીકળી જ ગયું છે. એટલે હું નીકળી ગયું છે? આ ભોલા બાણ છે એ તો બોલાવવાનો જ શકતા ને. એટલે વાપરો જ પણ હા તમારા કોઈ જન્મ છે ભૂવો? મારા તો જન્મ સજ કરતા ને. પણ વાપરો તમારા જન્મ ભૂવો હોય ને એ તો લાભવો જ નહીં. એ તો મને ખબર જ હતી કે તમે ના જ પાડશો. એટલે તમારા જન્મ ભૂવો તમારે જેવો જ હોય કે આપણું બધું રહસ્ય જાણતો હોય ને તમે એકણ જઈ એકણ ભસ્યા જ હોય કે મારા ભાઈઓ માં ચાલે છે, મારો ભાઈ એક ઓમ ફરે છે, અમારે આ નળ છે, પેલું નળ છે, બધી કવિતા ઈ ગાઈ જશે. એટલે કોઈ તારા ધ્વજમાં છો તાર બીજો કોઈ ભૂવો? હવે મેં તો ખરા ને તે મિટિંગમાં તે દાડા અમે દેવો બે આયા ને અમારા મગજમાં સબ ભૂવો, પણ તમે લાવો તો પેલા. એટલે હું તો લાંબા તૈયાર છું પણ એટલે પેલા મુહૂર્તમાં તું આ જે છે ને હા આ તો આવું ને આવું તું બોલે છે એવું બીજા નહીં કી. જો બીજા તો નહીં કી કે પણ તમે લાવતા હોય તો બાર નો ભૂવો લાવજો. એટલે તારા ધ્વજમાં છે કોઈ ભૂવો? હવે મારા ધ્યાનમાં તો ભૂવો સજ, પણ તમે લાવો તો પેલા. બરોબર? બધી વાત તારી હાચી. ભૂવો હું લાયો હા પણ ગામમાં એક છે ને પેલો શિયો રહ્યો ને પેલો તને ખબર નહીં ખતરનાક ભૂવો છે. એ ના ના એ ભૂવાને તો તું વાત જ ના કરતું સોનું મોનું ઓપડ્યો એ વાતો જ છોડી દે. એટલે શેમ એ ભૂવો કોઈ ભૂવો નહીં રે? ચમ ભૂવો નહીં એટલે અલ્યા એ તો ખરા ને આ પેલા વાહમો ખરા ને બેઠક થઈ હતી હમણાં જ મારા બેટા કોઈ કશું એ નતું, કોઈ તણખલું હરખું એ દેવું નતું ને ખરા ને એનો દેવું. તું ખરા ને કંટાળીને આવ્યો હોય કે ના આવ્યો હોય તને ખાલી ભરમાયો છે બાકી એ ભૂવો આપણો માન્ય લાગતો નહીં. તો પત્તું લાવી ગયા તને લે તારી રીતે. હું પછી પેલા હું મારી વાત સાંભળો. તમે બાધાઓ કેટલી લીધી? બાધામ તો કોઈ નક્કી જ નહીં, કોઈ ઘણા એવું જ નહીં. એટલે આ દુનિયાના શેળામાં કોઈ ભૂવો બાકી મેલ્યો એક નહીં તો ઈસી કોઈ હરખાઈ તમારે એ ભૂવા કોઈ ગમ્યા જ નહીં. એટલે ઝઘડો આમાં શું હોય બહારના આપણે ભૂવા લાવીએ ને એટલે જો યુવાને ભાડું હાલવું પડે, ગાડી ભાડું ખબર પડે છે ને. એ તો દુઃખ મટાડવું હોય ને તો બધું હાલવું પડે. એ તો પતણ ભાઈએ ભાગલા આવતા ને માલવા પડે પટ ગણી ગણી. એટલે શાણે આ ભાગલા પડ્યા ને અમે ના આલ્યા. એટલે અમુક પડવાની તૈયારી છે તો પાડો. પણ આ મુહૂર્તમાં તમે આવું ને આવું બોલો ક્યાંથી મેળાવે છે? ગોમનો ભૂવો કે ગોમનો કોઈ વ્યક્તિ લાવવો નહીં કે ગોમનો આપણી જોયેલી ગાથા ગાય. હા બધી વાત તારી હાસી છે ગોળા, હા બધું મગજમાં મને બેહા છે હા પણ તું એક વાત નું મારું મગજમાં કેમ લેતો નહીં? જો પૂંજાભાઈ પાસે જો કે પૂંજોભાઈ આવું બધું આટલું બોલો મને કે જજો શાખોળા ને દેવલા બે મને ગમે તેને લઈ જજો. એટલે ગોમન લાવો તમારે પાછું કઈ હેડ્યું આવ્યું તું ઈ જવું હતું તાણે. એટલે પણ મારે તમને પૂછવું તો પડે કે. તો પછી અમારું મોન રાખ આવ્યું તે કેવું મન રાખું કે એ ભૂવો મારા ખરા મી ના કીધું
હું કરા ને દેવાવતીને ગેરંટી લેલો છું કે ગોમનો ભૂવો તો દેવાને નહીં ગમે. તાર પૂછવું હોય તો પૂછશે. હા તો પણ તમે દેવણ બે મારા અંગા ચેડો આપણે બહારનો ભૂવો લાવીએ. એટલે એને તેડી લાવવાનો છે. અલ્યા તેડી નહીં લાવવાનો પણ હંગાથી આપવામાં તમને થાય છે હું. તમે જી આવો અને ભૂવો લઈ આવો, અમારે આપવાની જરૂર નહીં. એટલે તમે નહીં આવો એમ? એટલે ઓહો તમે કયા પૂંજાભાઈ પછી નવા આજીવન થયા છો કે એટલો બહાર નહીં ઉપાડી શકો. અલ્યા શાકોળા આજે નહીં કે હું આ બધું મારા દુઃખ આવી છે એટલે મેં બધું ઉપાડ્યું છે. શાનનું દુઃખ આવી ગયું? કાલ મીટિંગ થઈ છે ને રાતનું દુઃખ આવી ગયું. અલ્યા શાનું દુઃખ હતું તને હું ખાવાની ખબર પડે? કાં દુઃખ હતું? દુઃખ કરી તો વળી અને પેલે કરવા આવ્યું છે જોય. હા ઈમો તમે પીવાનો બંધ કર્યો ખબર છે કે દુઃખ પડી ગઈ મો. હે તને કર્યા ને ભૂવે નહીં બંધ કરાયો. આ પટી ગયું છે, ખવાઈ ગયું છે, આમ હોય ગોખલું થઈ ગયું છે. ડોક્ટરે બંધ કરાયો છે. હું મને બકાવતું એટલે શાકોળા હું ચાણે દવાખાને ગયો તો ચાણે મને ડોક્ટરને કીધું કે ચમ અઠવાડિયામાં 100 ફરતો જોઈશ, એક જ દાડો ઘેર હોય છે. એટલે તું લઈ ગયો મને દવાખાને તું લઈ ગયો. એ બધી વાતો પડી મેલો. હો દારૂ બંધ કર્યો કે ના બંધ કર્યો બરોબર, પણ એ ભૂવો લાવવાનો છે ને લઈ આવો, અમે માન્ય જ રાખશું. બધી વાત આજે ભૂવો હું લાયો પણ મારી વાતો પર જો એનું ગાડી ભાડું ભૂવાનો જે રાતનો જે ખર્ચો થતો ખાવા પીવાનો ઓ માર હમું જો એ નહીં કોમ કરવાનું આપણે ચોખ્ખો જ કરતો જાઉં છું. પછી બધા એકાણો ખરા ને એ કોમ ક્યાં કૂતરું કહેતા ગોમ અમુન શિયાળ કહેતા શ્યામ અમું નહીં મેળાવે છે ગોળા. અંગાથી જે આવે ને એવાની પેરોમણી એ બધી કરવી પડશે. પેરોમણી હું કરી દયો અને આ બધો જે થાય ખર્ચો તો એ બધું મને કોઈ ઓઢાડવા માંગે છે. એ તો કેવું પડશે પણ બધો પછી મને એકલા નાખો નહીં કરવાનો. તો જો ઓપડ ફૂંચી ખાવાય નહીં હોતું. મારા જો જોચો છે આયેલું છે એમ હું તો આલ્યો પૂવો એમ ના આમાં તો ઘરના પૈસે લઈ આય. એમ નહીં તને એકલા નહીં કહેતો પણ બધો પછી તારે મારા અંગાથી ટેકામ રહેવું પડશે એમ કેવું છે. શાન ટેકો ના આલ્યો? મેં એવું શું કીધું પણ આ તો બધા અવળાતો હોય તો તારામાં ટેકામ રહેવાનું. કોઈ વાંધો નહીં હેઠ ફાઇનલ તો હું લાવું જ ભૂવો લેતા હો પણ મેં કીધું એ બરોબર કેવું વળી આ વળી મેલ ને શાલ પછી તું જજે વજે મગજની દહીં કર્યા વગર. મગજની દહીં હું નહીં કરતો ચકોળા પણ તમે મારું મગજ બધા થઈને ખાઈ ગયા છો. તમે નવા આજીવન થયા હોય ને જહ લેવો હોય બરોબર તો તમે જો કારણ કે નવા આજીવનનું અમારે મોન રાખવું પડે કે કારણ કે થતા ચકોળા હું આજે થવું નહીં કે હું આજે સુયા નહીં. આ તો મારા રપાઈ આવી છે ને એટલે બધું ઉપાડીને ફરું છું. તને તો રપચે જ આવે કારણ કે તને તો પૂછો વિશ્વાસ તો છે નહીં. કેવી રીતના એટલા તી કેટલા બુવા બદલે? બુ આમ તો કોઈ નક્કી જ નહીં ઘણા બધી ના નક્કી નહીં. ખૂણે ખૂણે આ દુનિયાના ખાન બધા ભૂએ એક જ પ્રશ્ન આવ્યો છે. શું આવ્યો તો? ઘરની માતાનો જ મોન્ય રાખ્યું નહીં. સમ નહીં નહીં રાખ્યું ના હેડ્યો છું. એ તો પેલો ઘરનો આ ગામનો ભૂવો હતો ને એ હારાહારી હતી અને એનું કીધું અને એના પકોમથી નાડું ત્યાં એનો પ્રશ્ન એ જ આવ્યો તો કે એ જ હતો કે મને કઈ ખબર નહીં. એટલે એનું કીધું મોનોણ્યું અને ખરા ને પેલો કેવું નતું મનાતું. એટલે એ કહેતા હતા પણ મને થોડું ઈવાનું અવળું લાગ્યું આવવાનું સારું લાગ્યું. ઘરની માતાને તમે મોન્યું નહીં અને એ ભુવન કીધું તમે મનવાણ્યું નહીં અને તમે આજ તો કની અગરબત્તીઓ કરી લ્યા. બહારની માતાઓને તમે ખરા ને કગર્યા છો. બહારની માતાઓનું જ પેલે કર્યું છે. બધી વાત સાચી છે ગોળા. બધું અમે પટી ગયું એ થવાનું તો થઈ ગયું. પૈસા બધા જો જવાના હતા ને એ બધા જતા રહ્યા. અમે આ જે કર્યું છે ને એમાં મને ટેકો આલજો ને બધા સાથ સહકાર આલજો. જતા નહીં ને આ ટેસણે થઈ ગયા છો બીજું કોઈ નહીં. હા એ વાત તારી આશી કેવી થઈ તો તને હવે ઉઘડી? હા હું ઉઘડી જાગ્યા એટલે સવાર. હા તો પછી જો અને ભૂવો લેતા આવ. હા તે હું જઉં તણ. હા જો મારા દેવલા પાન જવું પડશે આ ગાયો ને પોણી પઈ. એ પૂજાભાઈ આ વાળા હું ગોઠવ કરો છો પેલા આદમી. એટલે વાળા તો ગોઠવા પડે. આ તો હંગરેલો હાપય મજરા આવે યાર. એ તો બરાબર છે પણ કોઈ બીજું વાત હોભળી તમે કેવી વળી? આ પેલો કરશન તો ખરો ને હા મારો ઓળખ્યો કે છે તમારે જે બેહારો એ બેહારો મારા હું મેં તો બેહારી દીધો મારો એમ કે છે તાળે અને આ હોસું તો વળી કોક હોદારું કોસા પડે છે બુવા. ભુવા તમે પેલા જસુભાઈ મોકલ્યા છે તે શાણા આવું છે અમને કોણ ખબર. બરાબર છે પણ નહીં જોતા આ ભાઈએ એક હમો થાય છે એટલે વળી એક ઊંધો હેડે છે જો. એટલે હેડવા દે હાલ ભાવ ગમે તે કરતા એ તો વળીને વાટલા એ જ આવશે. બીજા શોય નહીં તો બીજા કેટલાય ફરીને થશે તોય અશ્કરે શોય બધા બુએ આપણી ઘરની માતા જ બતાવી છે. એટલે હાલ જેને જો ફરવો હોય ફરવા જો પણ નહીં જોતા મને તો હું કહેતો તો ખબર તો કરશન હા
તમારે મારા પગે પડવું પડશે. હા એ તો માતાજી કહેવું તો આપણે એના પગે પડવું પડશે એટલે શું વાંધો આપણે છે? કુંદાભાઈ હા. આપણે શું એના પગે પડવાનો આવે છે? આપણે કદાચ નમવાનું થાય તો માતા નમવાનું થાય પેલા આદમી. હા પણ એ તો આપણે એની માતા બિહારી જશે એ માતા હરખાઈમાં હતો આપણે એને પગે પડશે અને આપણે શું આ નાખીએ બીજું છીએ? કોઈ ખબર છે? આ તો એરા નહીં બોલતા. ઈવન પેલી રહી ને આ સળી જેલો છે ને પાછો એટલો પાવર બતાવે છે ઈવન ઘેરથી. આ એના કહેવાથી આખી છે બધું. કાળભાઈ હાલ એ રાય જેમ કરે ને એમ કરવા દેવો પણ આપણે જો ત્યો કરીને આપણો મંદિર થાય એવું કરો. પણ આ તમે નહીં જોતા હા. આ તો આપણો ઉપહાણ કરેલું ખરું ને બેડા આ તો પાણીમાં જ થાય એવું કર્યું છે. ના ના પાણીમાં આ વખત તો નહીં જાય મને એટલી તો વિશ્વાસ છે કારણ કે બધાને હું વીતી છે ને એટલે બધા આવશે. અજે પણ તમે નહીં જોતા આપણા આજકાલની આ મીટિંગો થાય છે. હા પણ એ આજકાલની નહીં થતી પણ એ તો હું કીધું તે તાર તમે લગાર થોડા જ મારાથી ઝેણા છો બરાબર. હા. આ તો શેઠ મુલાબા વખતની મીટિંગો થતી જાય છે. એ મીટિંગો થઈ છે પણ આ વખત તો દસુપા એવું કીધું છે કે મને વીતી છે ને એટલે હું આ ભૂવા ખોળવા દઉં તું તે રાય ખોળી લાવશી અમે આપણે તો કોનો મોગળ્યો આપણે તો એ બોલાવ્યું એટલે જવું. હા બરાબર છે પણ મારો અળજો આજકાલનો પેલો જોક આ મને ખલાઈ ગયો કે તારે તમારી રીતે બેહારો લ્યો આ શોય અને આવું કે ભાવને અંગાથી હેડ્યો આવ્યો હોત તો એને બેહી જ રહ્યો હતો ખૂણામાં. હા પણ આપણે શું કરવાનું છે આપણે તો જો એવાને કીધું એવાને એવું હર્યું છે તે રાયલ ભૂવો લાવ્યો કે આપણે તો જવું છે ને આપણે જો ત્યાં મંદિર થાય એમ જ આપણે એવું કરવાનું છે બીજું કશું આપણે તો- આપણે કરવાનું નહીં. કુંદાભાઈ આપણે તો એવું નહીં એ રાય કહે એમ આપણે તો કરવા તૈયાર છીએ. કોઈ કરીને મંદિર બને છે. હા તાણ એમ વિચારો કે યાર મેં એટલા જ મેલ્યું છે કે આપણો એ ગમે તે કરે આપણે આ કરવાનું છે આપણો મંદિર થાય એટલું જ કરવાનું છે. આ તો માતા તો કોઈ પડી નહીં મારા ઓળખા કરે ને હા, હા. આ પેલો જસ્યો શાકોળો અને દેવલો ને ખરા ને એ તો ધૂણવાના શોખ છે ધૂણવાના. હા પણ કાળુભાઈ ભુવા અબ્બા જો આ યુવાનું એ વ્યામ છે તે આપણે એને હરી જાય અને યાર. હા બીજું બરાબર છે આ તો હું તો શોખ રમાડ્યો જોતા હોય કે પેલા હાર પહેરાવતા ઓહો. આ હાર પહેરવાનો હવાજ છે પણ એવાનો હવાજ નીકળી જવાનો છે. હા એ તો આપણે તેરા નથી કીધું કોણ ભુવા બનવાનો જબર શોખ છે તે હોક બનતા અને શું આપણા બેને તો બોલવા જ દેતા હતા શાકોળો ને. આપણો બોલવું એ નહીં આપણે તો જો ત્યાં કઈ પથરાની અસાથી વગડી કાઢી લેવાનું છે ઈવન મને આપણે મંદિર કરાવવાનું કરવાનું છે. પેલા કરશન ને કરે ને તમે તમારી રીતના કહેવા દેજો. મન તો જાણે અત્યારે માવડું તો બોલ્યો છે પણ તોય આવ્યો છે કે પહેલા તો તમે નતા જાય મો તો આ રીહોણો છે હા એ તો મૂકી આવું જ કરશે ને તો. હો હા હાર હા તાણે અને કાળબા આ બીજી કોઈ તોડ નહીં આ 7,000 રૂપિયા આયા છે ને એની તોડ છે એમાં આ બધું ભંભેળાવાનું કર્યું છે તમે જોયો તો હું કરશન ને કહું છું. એ તો ખબર છે મને. અને હું આયોજનમાં ફરો તો તે તમે અમે આ દેખાતાય નહીં. આપણો કે મારે યાર આયો ઉતાવળમાં છું યાર. કેમ એવી હું ઉતાવળ છે ભાઈ? મારે એક આયોજન છે એટલે પણ જે કરવાનું છે કરતા નહીં ને એવી હું ઉતાવળ છે બીજી. અને આપણો કે તમે હા. જે કરવાનું છે તમે કરો છો એ બરાબર છે મને માન્ય છે પણ મારે ખાસ એક વાત કહેવી છે તમને. કેવી વળી? જો આપણા મંદિર તો આ બનાવવાનું જ છે. હોવા. મંદિરમાં ગમે જેટલો ખર્ચો થાય ને હા હા આ ભાઈઓમાં મંદિર બનાવવાનો હા હા બોલ ને. એ પોતાના જ કાઢું પૈસા. તે તો પોતાના જ કાઢવાના ત્યાં શું લાવશી તાર બીજાથી? હા એટલે બીજા છે આ નહીં કહેતા કે પેલી પેટી તોડો ને આપવું ઓમ કરો ને એ બધી વાતો છોડી દેવાની યાર. અરે મારી વાત સાંભળ પેટીને તો એમાં હાલ કશું કરવાનું નહીં. પેટી હજી તો આપણે કોઈ મંદિર કરશું એટલે પટી જશે. આપણે આગળ કેટલું આયોજન ગોઠવીને મેલ્યું છે મી. હા નકર આપણે ખરા ને આપણને એ વાત પસંદ નહીં આવી તે દાડ પેટીની વાત થઈ હતી ને આપણને સહેજે ગમી નહીં. હા પણ પેટી તો તોડવાની જ નહીં ને એ ગમે તેવો તૂટી જાય તો પેટીનું કોઈનું તોડવાનું નહીં. જો હા હાથના 10 આવશે ને એમાં આપણે પાછા નહીં પડીએ. વાપરો વાપરો માતાજીમાં તો માતાજી તમે પોસ આલશો ને તે પસાર કરીને આવશે ઘણું હવાયું કરી આલશે લે. ઊંઝાભાઈ હા વાપરવું જ છે ને. એટલું બધું વાપરી કાઢવું છે. હા જો તમારા જેવા બધાનો મન હોય ને તો આપણા મંદિર અત્યારે શેવડું મોટું વિશાળ થઈ ગયું હોત. કમ્પ્લીટ થઈ ગયું હોય ને. અને મારી વાત સાંભળ આપણે દવાખાને જો તમે તો સાહેબ કઈ અને રૂપિયા નહીં હાલતા હાલે છે તો પછી એ દવાખાનો ભરવો એના કરતાં માતાજી વાપરશો તો તમારી કેટલી પેલું એ થકે. હવે તો મારું મન કરે ને એ માતામાં જ બેસી ગયું છે અને જેટલા હાથ બે હાથે કરે ને હાથ લોબા કરીને જેટલું દોન થાય એટલું કરી જ દેવું છે.
હા અને આપણે પેટીની વાત છે પેટી તો આપણે જાણે આપણે જરૂર પડશે ને એ દાળ આપણે બધા ભાઈઓ સંમત થયું એ દાળ ખોલશું. ના એ તો વાત હાલ કરવાની જ નહીં. હા તાણ પછી પેટીની તો વાત લાવવાની જ નહીં. એમ સમજો કે પેટી આપણે સજ નહીં. હા એ કોઈ અવર તો જવાનું છે. હા તાણ તમે મોટા છો એટલે તમારા હારો પ્રસ્તાવ મેળવાનો છે. એટલે મારી વાતને સમજો તે. જો તમે પેટીની પહેલા વાત કરશો ને તો અરે કારણ ગુજામ હાથ ચાલવામાં પાછા પડી. અને આપણો મંદિર કોના કોમો ખાલી નિમિત્ત જ બનવાનું છે. જો મંદિર તો હે ને તો કેટલાય દાતાઓ તૂટી પડશે લે. તાણ પછી મારા કોમો તો હવાલ છે. આમ પેલા કરશન પાન જવું પડશે કે એટલે એ તેદાર નતો કહેતો કે મને કહેવા ના આવે એટલે અમે કીધું આ વખત માતાજીનું કોમ મેં આદરી છે તેમ મારા જીવન પગ દબા જવું પડશે કે કમ્પ્લીટ વાત કરી તમે. તાણ જુઓ હા. તમારે હવે તમે જે આદર્યું છે ને એટલે પૂરું તો કરવું પડશે. હા કરવું પડે. એટલે જેણો હોય કે મોટો હોય તમારા ખરા પગ પીલવાના હોય તો પીલી કાઢી દો. હા પણ હું એમાં તો ગભરાતો જ નહીં. એ ભલા વ્યવહારમાં એ કે મારા પગ દબાવજો પણ હું એ રોજ જાણો છે ને હું મોટો થઈ રહ્યો પણ એનો પગ દબાવે પણ મેં માતાના કોમમાં મારે દબાવ હશે ને. હા તો બરોબર. એટલે તમે જો હાર હા ઉધારતા નહીં કંટાળેલા છે મારા ઓલે કંટાળ્યા છે કોમ કરી થાકી ગયા તું એ મારા ઓલે કોમ નહીં તું કર તું પાણી ભરતો હોય હું ઉઠાવું છું. રાડે કો એટલે તું પાણી ભરતો હોય નહીં તો નહીં ખાઈ જતો જો કઈ જાવ તો મન ના કે કરચન ઓય જો બુઆ પાણી કરવા જો છો ત્યાં આટલું બધું ઉજાગરો પડ્યો છે. આવો કર જો ઓમ કહેવાય કે મારે ઘેરે આવતા નહીં ઓમ નહીં કરતા ને આ તો સેવા મૂંઝ્યા છે. આ પોણી વાળી હાલ આવ્યો હા થાશ્યો તો આડો અને હું કહું તેદાર તું કહેતો હતો કે મારે ઘેરે મને કહેવા નહીં આવતા તે આવ્યો પણ હું કીધું પેલી આપણે ભુવોજી આવવાના હશે તે આવજો પાછો. તે મારી શું જરૂર થઈ એટલે શેમ હું જરૂર છે કેમ આ મારા એકલાનો દેવ છે તારું નહીં. કેમ કેદા તો કહેતા કે વાતનું ને ઘાટનું બિહાર દીધું છે તો મારે શું જરૂર છે એટલે મંદિર નહીં બનાવવાનું એ બનાવો કે તે મી જો ના પાડી કેમ બનાવો કીધે તાણ આ પેલા તું આય અને એ ભાઈઓની લેણમાં આય આપણે મંદિરનું આયોજન કર્યું છે એ બધું પૂરું પાડવાનું આમ નહીં જ પેલે કરવાનું અને તી ગમે તે હક બિહારી તો બિહાર્યો પણ એ બધી ચોખવટ તો હક મારા જ જો પૂજા ભાઈ ચોખવટ થઈ જાય છે મારે ચોખવટ કરવાની જરૂર નહીં એટલે તારા હો ચોખવટ થઈ જાય પણ તારે આવીને બેહવું જ શક. હું લાઈનમાં બેહું એટલે હવની લાઈનમાં મારા ખર્ચો નહીં હાલવાનો એટલે પણ ભાગે પડતા જે આવ્યું એ તો હાલવા પડે કે કેમ ભાગે પડે કારણ જે વ્યવહારમાં આપણે ફૂલ લઈને ફૂલની પોકડી જે આવે એ હાલવું પડે યાર. આ જે મેં કર્યું છે હા એનો ખર્ચો કોણ છે મને પણ એ તો તી અમને બોલાયા હતા જે અમે કરશો હાલીએ. એ તો મેં બોલા પણ તમે નતા હા પણ આવ્યા એ તો કોઈ આ બધી ગુનાગુની શાંતિ હતી એટલે અમે નતા આયા અને આ બધા ભાઈઓને થઈ કરવાનું છે પેલું તો તી એકલા કરી દી યાર. ભજન સેવા નતા બોલાવે દાડા શાણ બોલાયા હતા આબુ પડે કે તમે બોલાવા આવ્યા હતા મારા ઘેર આ તક તમે વેટ કર્યા છો આવડા મારા ઢેસણ જેવડા તોય નતા આયા ને મને આ મોટો તો તને બોલાવરાયો હોય કર તાણ એ તો આપવું એ પડે તારે ઘર જ હોય તો તો એ તો કઈ મારા એકલાની માતા નહીં ને આ તો મંદિર કરવાનું છે તો તારો ઓકું પડીને આપવું પડશે ઈ કણ. એ દાડા તો ફરી ગયા તો બધાય અરે તો એ હો પડી ગયા એકલે તોડી પહોંચી તો તારા મંદિર આપવું હોય. પડશે એવું કીધું ચાલ. આમ તતણીઓ કહી દેવાનો નહીં આ અમારો તો લોકો સડી ગયા છે જો કે તાણ મારા વળશે તો મને શીખવાડવા. બસ આવો વળી હું રહી જાય છે ચાણ સાથે પછી આ તો હોધું છે હું જો હા આવું ખરો હા હા પણ તમારે કરે મારી એક શરત હા આવું છે રસ કે તમે બંધાવું પડે મારી શરતમાં હા પણ બોટલો કરો તો બંધવ કા જો હા આ તમે જે કરો છો ને એમાં હું ખર્ચો નહીં આલું પહેલે તો એ રેલવા હા એટલે હું ખરસાની જ લાઈ પડે છે પણ ખર્ચો નહીં હાલવો તું તાર આવજે તો ખરો આળો હું આવ્યો તો જો હવે મારા વર્ષા ખર્ચો જ આ 7,000 કર્યા છે ને એ જ દગ જશે બીજું કોઈ દગતું નહીં. આ મારું જીજે તું હા